કિરણ રાજપૂત ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે ચોળી બટેટાનું શાક બનાવવાનું છે, જે નહીં તો વધારે રસાવાળું, નહીં તો સાવ સૂકું, પણ આપણે આને બાજરાના રોટલા, ભાખરી, રોટલી સાથે ખાઈ શકીએ છીએ અને એકદમ ટેસ્ટી. એકવાર જો તમે બનાવશો તો બીજી વાર પણ તમે આ રીતે જ આ શાક બનાવશો. તો સૌ પ્રથમ આપણે ચોળી લઈ લીધી છે. એની સાથે 2 મીડિયમ સાઇઝના બટેટા, આદુ, લસણ ને મરચીની પેસ્ટ, ધાણા અને 2 મીડિયમ સાઇઝના ટમેટાં લઈ લીધા છે. આટલું રેડી કરી દીધા પછી ગેસ પર લોયું મૂકીને ગેસ ઓન કરી દેવાનો છે અને ગેસની ફ્લેમ અત્યારે થોડીક મીડિયમ રાખવાની છે. ત્યારબાદ તેની અંદર 4 ચમચા તેલ નાખવાનું છે. તેલ નાખી દીધા પછી વઘાર માટે રાઈ નાખવાની છે. તો હવે આપણે તેલમાં રાઈ, જીરું વઘાર માટે નાખી દઈશું અને આ બંને સારી રીતે તેલમાં કકડીને ફૂટી જાય ત્યાર પછી અડધી ચમચી હિંગ નાખવાની છે. તો હવે તમે જોઈ શકો છો કે રાઈ અને જીરું બંને ફૂટવા લાગ્યું છે. તો આપણે અડધી ચમચી હિંગ નાખી દઈએ છીએ. ત્યાર પછી જે આદુ, લસણ અને મરચીની પેસ્ટી બનાવી હતી તે પણ આપણે આમાં નાખી દેવાની છે અને તેલમાં હલાવવાનું છે. થોડુંક લસણ બ્રાઉન કલરનું થઈ જાય ત્યાર પછી અંદર ટમેટાં નાખવાના છે. એટલે થોડીક વાર 2 મિનિટ રહેવા દેવું અને હલાવવું. હેકર લસણનો, મરચીનો અને આદુનો સ્વાદ કાચોનો કાચો જ લાગશે. હવે થોડોક બ્રાઉન કલર થવા લાગ્યો છે. તો હવે આપણે આની અંદર નાખી દઈશું ઝીણા સમારેલા ટમેટાં. હવે એ ટમેટાં નાખીને પછી આપણે તેને થોડીક વાર હલાવશું અને આ ટમેટાથી જ આપણી શાકની ગ્રેવી બનશે. આ ગ્રેવી પાણી જેવી નહીં રહે. ઘણી વખત શાકમાં પાણીની જેમ ગ્રેવી રસો અલગ રહેતો હોય છે, પણ જે આપણે ટમેટાની ગ્રેવીથી રસો બનાવીએ છીએ તો એકદમ તે શાક સાથે ભળી જશે. હવે આપણે મસાલા એડ કરીએ. અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું, સાથે વધારે ધાણા જીરું ખાતા હોય તો 2 ચમચી નાખવું. 1 ચમચી મરચું, જો તીખું ખાતા હોય તો વધારે એડ કરવું. ત્યાર પછી અડધી ચમચી ગરમ મસાલો નાખવાનો છે અને સ્વાદ અનુસાર મીઠું નાખવાનું છે અંદર. અને બધા મસાલા અંદર મિક્સ કરી લેવા અને ગેસની ફ્લેમ ધીમી રાખવી, કેમ કે મસાલા અંદર એડ કર્યા છે તો તરત જ તે બેસવા લાગશે અને બળવા લાગશે. પછી છેક સુધી મસાલા બળેલાની સ્મેલ આવશે. આ બધું જ એડ કરી દીધા પછી ધીમા ગેસ પર 2 મિનિટ રહેવા દેવું, જેથી ટમેટાં, બધા મસાલા અને એકદમ સરસ મજાની આપણી ગ્રેવી થઈ જાય. ટમેટાં અને બધું મિક્સ થઈ જશે એટલે ઓટોમેટિક તેલ ઉપર આવવા લાગશે અને એવું લાગે તો ચમચાથી દબાવીને આપણે ટમેટાને એકદમ એકરસ કરી દેવા, એટલે જલ્દીથી થઈ જશે. જો આપણી ગ્રેવી કેવી સરસ બની ગઈ છે ને, અને તેલ પણ થોડુંક અલગ આવવા લાગ્યું છે. હવે તેની અંદર આપણે ચોળી સુધારેલી અને બટેટા બંને વસ્તુ એડ કરી દેવાનું છે અને એ પણ આપણી ગ્રેવી સાથે મિક્સ કરી લેવાનું છે. તો સરસ મજાનું મિક્સ થઈ ગયા પછી એને આપણે થોડીક વાર ઢાંકી દેવાનું છે. ઢાંકી દેવાથી આપણું જે બટેટા અને ચોળીના દાણા છે એ તેલની અંદર એકદમ ચડી જાય. એટલા માટે એકદમ મિક્સ કરીને થોડીક વાર માટે આપણે શાકને ઢાંકી દેવાનું છે અને ત્યાર પછી તેલમાં ચડી ગયા પછી આપણે પાણી નાખવાનું છે. જ્યારે શાકને ઢાંકો ત્યારે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવી અને હવે તમે જોઈ શકો છો કે આપણું શાક અંદર થોડું ચડી ગયું છે અને તેલ પણ છૂટું પડવા લાગ્યું છે. હવે આપણે રસો કરવા માટે થોડુંક પાણી એડ કરવાનું છે.
જેવો તમારે રસો રાખવો હોય એ પ્રમાણે અંદર પાણી એડ કરવું. આપણા બટેટા પણ અંદર ચડી ગયા છે તેલમાં જ. તો હવે હું અંદર પાણી એડ કરું છું. તો જેવો રસો તમને જોઈતો હોય એ પ્રમાણે પાણી એડ કરવું. અને હવે મિક્સ કરી દીધું પાણી સાથે. બનતાની સાથે જ શાકની સુગંધ પણ આવવા લાગે છે અને જે મારા આખા ઘરમાં અત્યારે આવે છે. થોડુંક મેં વધારે પાણી નાખ્યું છે કારણ કે મેં આજે શાક સાથે રોટલા બનાવ્યા છે. રોટલા સાથે થોડુંક રસાવાળું શાક હોય તો ખાવાની મજા આવે. અને પાછું મેં થોડીક વાર માટે શાકને ઢાંકી દીધું છે, જેથી પાણી બધું શાક મસાલા બધું એકદમ એકસાથે મિક્સ થઈ જાય. અને હવે તમે જોઈ શકો છો શાક એકદમ બધું મિક્સ થઈ ગયું છે. ને હલાવી પણ નાખવું સાથે. હવે આની અંદર આપણે થોડાક સુધારેલા લીલા ધાણા પણ નાખવાના છે અને ચેક કરી લેવું કે બટેટા ચડી ગયા છે કે કાચા છે. અને તેલ પણ સરસથી અલગ ઉપરથી આવી ગયું છે. હવે સાથે સાથે હું આપણું ગુજરાતી કાઠિયાવાડી સ્ટાઇલમાં બનાવવા માટે મેં આદુ લસણ મરચીની પેસ્ટ નાખી હતી. જ્યારે આપણા ગુજરાતી કાઠિયાવાડીના ઘરે રસોઈ બને ત્યારે તેની અંદર લસણવાળું મરચું, લસણ અને મરચું બંને સાથે પેસ્ટી બનાવેલું હોય તે નાખવામાં આવે છે. એનો સ્વાદ કંઈક અલગ જ આવે છે. તો એ ટેસ્ટ લાવવા માટે મેં બીજા ગેસ પર વઘાર્યું મૂક્યું છે અને એની અંદર અડધી ચમચી તેલ નાખ્યું છે. હવે એની અંદર હું લસણ અને મરચું જે ખાંડીને એકસાથે બનાવેલું તે અંદર એડ કરું છું. લસણવાળું મરચું હવે એ તેલની અંદર કકળી જાય એટલે એનો અલગથી હું ઉપરથી વઘાર કરી દઈશ, જેથી શાકનો ટેસ્ટ એકદમ ગુજરાતી કાઠિયાવાડી જેવો જ આવશે. અને લસણ એડ કરવાથી શાકનો ટેસ્ટ કંઈક ચેન્જ જ થઈ જશે અને ખૂબ જ સરસ આવે છે. આ રીતે કોઈ દિવસ ના બનાવ્યું હોય તો એકવાર બનાવીને ટ્રાય કરજો. હવે મેં આ લસણવાળું મરચું અંદરનો વઘાર કરી દીધો છે. હવે શાકને ફરીથી હું મિક્સ કરી લઈશ. અને તમે જોઈ શકો છો આપણું શાક બનીને સરસ મજાનું રેડી થઈ ગયું છે. હવે શાકની અંદર ધાણા નાખીને મારું શાક બનીને રેડી થઈ ગયું છે. હવે આપણે ખાલી શાકને સર્વ કરવાનું બાકી છે અને એ આપણે રોટલા સાથે ખાવાનું છે. તો એકદમ બનીને એકદમ સરસ મજાનું શાક બન્યું છે આજે. એક વખત જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો, અલગથી ઉપર વઘાર કરીને. અને રસો બી એકદમ માપે થયો છે. શાક એકદમ કોરું પણ નહીં અને ખૂબ રસાવાળું પણ નહીં, મીડિયમ. અને બહુ વધારે પણ તેલ નથી અને ઓછું પણ તેલ નથી, એ રીતનું શાક આપણું બનીને રેડી છે. તો જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયો લાઈક કરજો અને આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ.